જાહેરમાં રહેલા વ્યક્તિએ બે બાબત હંમેશા શીખવી જોઈએ. એક તો બોલવાની કળા અને બીજી સાંભળવાની કળા. આ બે બાબત જેને નહીં આવી ગઈ કે બોલવાની કળા, તમને મને તો બોલતા નથી પણ શા પણ નથી આવડતું. હરીશા તમે 10-15 મિનિટ પ્રેક્ટિસ કરો, જોઈ કરો, પછી મોઢે કરો, પછી એમ કરો, પછી જ્યાં પાર્ટી કરે ત્યાં કરો, તમારા વિસ્તારમાં કરો. અને બીજી સાંભળવાની કળા. સાંભળવાની કળા ઘણા બધામાં ઘણું બધું તકલીફ હોય. લોકો સાંભળવા ક્યાં ગયા હોય, ક્યાં કામ ગયા હોય, ક્યાં નગર ગયા હોય. તો એક બાબત જ રજૂ કરતા હતા, 5 લાખ વાક્ય બોલી નાખો, ધડાધડ નહીં. તમે તમારા ઘરનાને તો કહેતો લો, એને ગમે નથી ગમતું. આપણા પતિદેવને કહેતો નહીં ગમે. સાંભળો, સાચું ખોટું એ તો એનો સ્વભાવ છે. પાછી આંગળી સરખી નથી, વ્યક્તિ સમાજ સરકાર નથી, એને રજૂઆત કરી તો કરી, એને રજૂઆત કરી છે કંઈક હશે. જો એમાંથી તમે લઈ શકતા હો, શીખી શકતા હો તો સાંભળો, મૌન રહો. એને સાંભળશો એટલો લાભ 50% તો તમારા કામનો નિકાલ આપવા પડે. બીજું, મેરિટ ઓફ વર્ક અને પ્રાયોરિટી ઓફ વર્ક. કયું કામ મેરિટ વાળું છે, કયા કામને મારે પ્રાયોરિટી આપવી. હું નથી કહેતો બધા કામને એક બાજુ મૂકી જાવ, અને તમને કોઈ ગયા તો 5, 7, 10 બાબત એને ધ્યાન ઉપર લો કે ધ્યાન ઉપર લીધા પછી મારે કયું કામ ક્યું કરાવવું.